ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 વિશે ગુજરાતી એમાં આપણે લેસન નંબર 12 કર્ણકુંતી સંવાદ એ મનુભાઈ પંચોલી રચિત પરિત્રાણ એ નાટ્યકૃતિમાંથી લેવામાં આવેલ નાટ્યખંડ છે એનો આપણે અભ્યાસ કરતા હતા. મિત્રો, આપણે અભ્યાસ કર્યા પહેલાં મનુભાઈ પંચોલી છે એના વિશે આપણે માહિતી મેળવી. મનુભાઈ પંચોલી છે એનો જીવન પરિચય મેળવ્યો, એના સાહિત્ય સર્જન વિશે વાત કરી, એમને મળેલા એવોર્ડ વિશે વાત કરી અને એમનું જીવન કાર્ય છે આ સ્વતંત્રતાની ચળવળમાં કઈ કઈ જગ્યાએ જોડાયેલા હતા એના વિશે પણ આપણે વાત કરી. ત્યાર પછી તેની પુસ્તકો વિશે આપણે ચર્ચા કરી. પાઠ છે એનો નાટ્યખંડ છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો કે કર્ણ છે એ ગંગા કિનારે ઊભો છે અને કુંતી છે એ કર્ણને લેવા માટે, કર્ણને મળવા માટે આવે છે કે પોતાના પક્ષે, પોતાનો દીકરો છે કર્ણ એટલે એને પોતાના પક્ષે લેવા માટે આવે છે અને બંને વચ્ચે થયેલા સંવાદો છે એ આ પાઠમાં આપણે ચર્ચા કરતા હતા. કે એના જે સંવાદો છે ધારદાર અને રુજુ. કર્ણ છે એ પોતાની માતાને પૂછે છે કે તને આટલા સમયે હું યાદ આવ્યો, અને માતાને ચિંતા છે કે મારા પુત્ર છે એ કદાચ યુદ્ધભૂમિમાં એ હણાઈ જાય અને ત્યારે એ કહે છે કે તારા તો પુત્ર છે એ 6ના 6 જ રહેશે. તો બંનેની માની જે વાત છે, માતા પ્રત્યેનો એનો જે આદર છે, સાથે સાથે એની પરવશતા છે. પોતે જાણે છે કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે અને છતાંય એ પોતે હવે એની જે મિત્રતા છે એ તોડી અને નરકમાં જવા ઈચ્છતો નથી. પોતાની જે વફાદારી છે એ નિભાવવા ઈચ્છે છે. સાથે સાથે માતા કુંતી છે એની પણ વાત કરી કે કુંતી છે એ પણ પોતે અપરાધી છે કર્ણની એવો ભાવ છે એ અનુભવે છે. કૃષ્ણ છે એની સાથે આવેલા છે એ પણ અનુચર વેશે ત્યાં ઊભેલા છે. અને ત્યારે જ્યારે કર્ણ પોતાનો પરિચય રાધાપુત્ર તરીકે આપે છે ત્યારે કહે છે કે તું રાધાપુત્ર નથી અને હું પણ માત્ર પાંડવની માતા નથી, પણ હું તારી પણ જનની છું. અને જ્યારે કર્ણના મુખે કુંતી છે મા શબ્દ સાંભળે ત્યારે એના હૃદયના જે ભાવો છે, એની જે સંવેદનાઓ છે, એનું જે બળી ગયેલું અંતર છે એને શાતા મળે છે, શાંતિ પામે છે. એવી વાત છે એ આ પાઠમાં આપણે ચર્ચા કરી કે કર્ણ છે એ અને કુંતી બે વાતો કરે છે. કુંતી એને સમજાવે છે કે તું આવી જા. ત્યારે એમ કહે છે કે તે મને માને કહે છે કે મેં તે જેમ મને લજ્જાને કારણે છોડ્યો હતો એમ હું પણ દુર્યોધનનું પક્ષ છે નહીં છોડી શકું. કેમ કે લજ્જાનું પડ છે એ તમને જેમ લજ્જાનું પડ ભેદવું કઠિન છે ને એમ મારી માટે પણ લોકાપવાદનું જે પડ છે એ ભેદવું કઠિન છે. સતીત્વ વિનાની નારી અને યશ વિનાનો પુરુષ છે ને એ બધે અર્ધમૃત સમાન છે, એટલે અડધા મરેલા જેવા છે. એવી બંને વચ્ચે વાતો થાય છે. અને ત્યારે કુંતી છે એને સમજાવે કે છે કે નાના બેટું એવું કેમ સેવાય. ત્યારે એ કહે છે બસ તો થઈ રહ્યું, મેં દુર્યોધનની નૌકામાં પગ મૂક્યો છે. માતાને કહે છે કે મને ખબર છે કે દુર્યોધનની નૌકા ડૂબવાની નથી. અસત્યને આધારે રચાયેલી શિલા છે ક્યારેય ટકતી નથી. પોતે જાણે પણ છે કે દુર્યોધનની નૌકા છે એ ડૂબી જવાની છે, દુર્યોધનની નૌકા છે એ તરવાની નથી. અને ખબર છે કે દુર્યોધન છે એ હારી જશે, કારણ કે એને જ્યારે મંત્રણા ગૃહમાં કૃષ્ણને જોયા ને ત્યારે જ એને ખબર પડી ગઈ હતી. પણ એને મારા ભરોસે પ્રયાણ કર્યું છે, એટલે કોઈનો વિશ્વાસ છે ને એનો વિશ્વાસઘાત નહીં કરું. એને મારે ભરોસે આ યુદ્ધનું પ્રયાણ કર્યું છે. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યના વિશ્વાસે નહીં. અને આ વિશ્વાસઘાત કરું ને તો હું નરકમાં પડું. ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરાય. ત્યારે કુંતી છે કહે છે કે શ્રી કૃષ્ણ અહીં જ છે, કર્ણ અહીં ક્યાં છે? અને કુંતી અનુચર વેશે એટલે સેવક તરીકે પાછળ ઊભેલા કૃષ્ણ છે એને બતાવે છે. કર્ણ છે ઉતાવળથી જાય અને કૃષ્ણ છે મહાન છે, કૃષ્ણને કર્ણ પણ વંદન કરે છે, પગે લાગે છે. અને એમ કહે છે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણની માટે. આ યાદવ શ્રેષ્ઠ એટલે યાદવ એનો વંશ છે અને શ્રેષ્ઠ એટલે ઉત્તમ. યાદવ વંશમાં એવા ઉત્તમ એવું એને કહે છે. તમે આ વેશે તમે ખરા જ છો. લોકો પછી તમને વેશ તારીખે એમાં તેમનો શું દોષ? કેમ કે અત્યારે અનુચર વેશે કૃષ્ણ ભગવાનજી સેવક બનીને આવ્યા છે. ત્યારે કર્ણ નવાઈ પામીને કહે છે કે તમે અત્યારે અનુચર વેશે
અને પછી કહે છે કે લોકો તમને વેશધારી કે ને એમાં ક્યાં અલગ ખોટી વાત છે, એમાં લોકોનો શું દોષ, તમે આવા અલગ અલગ વેશ ધારણ. ભગવાન છે અત્યારે સેવક બની અને કુંતીની સાથે કર્ણને મળવા માટે આવ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હું તો બહુનો અગ્રણી છું, ફોઈના અનુચર થવાનું ક્યાંથી મળે, હું તો મારા ફૈબા કુંતી છે એના ફઈ છે, એટલે કે હું તો બહુનો અગ્રણી તો છું જ બધાનો, બીજાનો લોકોનો, પણ હું મારી ફઈનો અનુચર થવાનું, મને અનુચર એટલે એનો સેવક થવાનું મને ક્યાંથી મળે. કર્ણ માતાને હું પ્રસન્ન નથી કરી શકતો, તેથી ખીન થાઉં છું વાસુદેવ. કર્ણ કહે છે કે માતા મારી પાસે એક સરસ અપેક્ષા, એક એવી અપેક્ષા એ મારી મા તરીકેની જે એની ઈચ્છા છે એની માટે આવી છે, પરંતુ હું મારા માની જે અપેક્ષા છે એને સંતોષી શકતો નથી, તેથી હું ખિન્ન થાઉં છું. ખિન્ન એટલે ઉદાસ, તેથી હું માની અપેક્ષા સંતોષી શકતો નથી, એટલા માટે હું ઉદાસ થાઉં છું. વાસુદેવ કૃષ્ણને માટે, વસુદેવના પુત્ર એટલે વાસુદેવ એવો શબ્દ કૃષ્ણ માટે. કૃષ્ણ માટે અલગ અલગ શબ્દ એ વપરાયેલા છે, આપણે પ્રશ્નોત્તરીમાં હશે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જનની અને સંતાનના મિલનનું જેવું દુર્લભ દ્રશ્ય તો સ્વર્ગમાંય નથી. માતા પુત્રનું જે મિલન છે ને એ પૃથ્વી પરનું શ્રેષ્ઠ છે. કદાચ આવું દ્રશ્ય આપણને સ્વર્ગમાં પણ જોવા ન મળે. કંસવધ કરીને જ્યારે અમે માતા પિતાને બંધન મુક્ત કર્યા અને દેવકીએ જ્યારે અમને છાતી સરસા ચાપ્યા, તેવું સુખ સંસારમાં ફરી મને ક્યારેય સાંપડ્યું નથી. પોતાની વાત કરતાં કૃષ્ણ કહે છે કે જ્યારે મેં કંસવધ કરી અને મારા માતા પિતા દેવકી અને વસુદેવને કારાગૃહમાંથી છોડાવ્યા હતા, અને ત્યારે મારી માતાએ મને છાતી સરસો જ્યારે ચાપ્યો હતો ને ત્યારે જે મને સુખ સાંપડ્યું હતું ને, એવું સંસારમાં ક્યારેય આખી જિંદગીમાં મને નથી સાંપડ્યું. નિર્વિષયી પ્રીતિનો રસ જ કંઈક અવલૌકિક હોય છે, અને તેને માટે જ ફરી ફરી અને મૃત્યુલોકે જન્મવાનું મન થાય છે. પ્રશ્નોત્તર હશે મિત્રો કે કૃષ્ણ મૃત્યુલોકે ફરી ફરી જન્મવાનું શા માટે કહે છે, તો કે માતા અને પુત્રનું જે મિલન છે એ મિલન તમને સ્વર્ગમાંય ક્યાંય જોવા નથી મળતું, અને એટલા માટે એ ફરી ફરી જન્મવાનું કહે છે. પોતાને સંસારમાં સુખ સાંપડ્યું તે પોતાની માને મળ્યા ત્યારની વાત છે એ પણ કરે છે. અને કર્ણ કહે છે કે ભગવાન, હું તો દુર્યોધનનો ત્યાગ નથી કરી શકતો, એનું મને આજે ઘણું દુઃખ છે, પણ એને મને મોટો કર્યો છે. મોટો એટલે મહાન, એને આગળ પડતો કર્ણને પોતાનો મિત્ર બનાવ્યો છે, અને મિત્રતા ભાવે ક્યારેય હું મારા મિત્રને પેલો વિશ્વાસઘાત નહીં કરું. એટલે હું મારી માની પાસે લાચાર છું. મારી માતા મારી પાસે આવી છે માંગવા કાંઈક એની પોતાની ઈચ્છા લઈને, પણ મારી માતાની અપેક્ષાથી મારાથી નહીં સંતોષાય. શું કામ, તો કે મેં મારા મિત્ર છે એને મેં વચન આપેલું છે, અને એને મને દુર્યોધન છે એને મને મોટો કર્યો છે. જ્યારે મુશ્કેલીની સમય હતો, મુશ્કેલીની ઘડી હતી, ત્યારે જ્યારે મને બધાને તરછોડ્યો ત્યારે મને દુર્યોધને મિત્ર બનાવ્યો અને મને મોટો પોતાનામાં આગળ પડતો મહાન કર્યો છે. અને જ્યારે મને બીજા અવગણતા હતા એવા કપરા સમયે મારો હાથ ઝાલી લીધો છે, તો હું તેને ત્યજી દઉં ને તો એ મારો ક્ષત્રિય ધર્મ નથી. સંકટના સમયે મારી સાંકળ બન્યા છે એટલે એને ન ત્યજી શકું, એ મારો ક્ષત્રિય ધર્મ નથી. અને તેના કરતાં તમારા હાથનું મૃત્યુ છે ને એ વધારે મને શ્રેષ્ઠતર લાગે છે. એ ત્યજી દઈને પકડતા ભલે મને તમારી હાથે યુદ્ધમાં મૃત્યુ મળે તો એ મારી માટે ઉત્તમ છે, પણ હું મારા મિત્રને તો નહીં ત્યાગી શકું, કેમ કે ખરે સમયે એને મને મદદ કરી છે. કદાચ ભલે એક ખોટો હશે, અત્યારે એ અસત્યના માર્ગે છે, પણ છતાંય એને મારા વિશ્વાસે પોતાની નૌકા ચલાવી છે ને, એટલે હું એનો વિશ્વાસઘાત નહીં કરું. આવી વાત છે ને કર્ણ પોતાની માતાને કરે છે. શ્રી કૃષ્ણની સાથે પણ એવી વાત કરે છે. એટલા માટે હું હવે એને છોડી ન શકું. ત્યારે શ્રી કૃષ્ણ એને કહે છે કે અહો, જીવન છે ને આ સંસાર છે કેવો સંકુલ છે, એવું કહે છે. કેવો સંકુલ છે કે એમાં રસ્તો હોવા છતાંય રસ્તો લેવાતો નથી. એટલો સંકુચિત છે, એવો અવ્યવસ્થિત છે કે એમાં રસ્તો ખબર છે અને છતાંય આપણે એ રસ્તા પર જઈ શકતા નથી. એવો આ સંસાર છે, તેમાં રસ્તો હોવા છતાંય રસ્તો લેવાતો નથી. એટલે કહે છે કે એમાં અમૃત છે ને અને છતાંય પી શકતા નથી. આપણા હાથમાં અમૃત છે અને છતાંય આપણને અમૃત મળતું નથી. પણ કર્ણ, હું તને એટલું જ કહું કે ક્ષાત્ર ધર્મ કરતાં એક ઉચ્ચતર વસ્તુ છે, અને તે છે કસાય આવરણ, કસાય અભિધાન વિનાનો માત્ર ધર્મ.
ક્ષાત્ર ધર્મ તારો બરાબર છે, એ સાચી વાત છે, પણ એના કરતાં ધર્મ છે ને ધર્મના પક્ષે રહેવું, અંતે અધર્મનો પરાજય અને ધર્મનો વિજય થાય છે. એટલે ક્ષાત્ર ધર્મ તારો ઉત્તમ છે, એની ના નથી પાડતો, પરંતુ એના કરતાં એક ઉચ્ચતર એટલે એના કરતાં પણ વધારે ચડિયાતી વસ્તુ છે કે એને કાંઈ આવરણ પણ નથી અને કશું અભિધાન પણ નથી. એવો કોઈ ધર્મ હોય ને તો એ ધર્મ છે, અને તે ધર્મને જે જાણે છે, આચરે છે, તે જ સાચો ક્ષત્રિય છે. કર્ણને કૃષ્ણ છે સમજાવે છે, તે ધર્મ તને એક દાડો દેખાશે ત્યારે તું સમજીશ કે પરાક્રમ અને ક્ષાત્રત્વ એક નથી. અશ્વસ્થામા અને અર્જુનની જેમ અલગ અલગ છે. પરાક્રમ અને ક્ષાત્રત્વ એ બંને એક નથી, બંનેનો જે ભેદ છે એ સમજાય છે કૃષ્ણ. અને એમાં બંને અલગ અલગ છે. અને કર્ણ છે એ કહે છે કે મને ઝાખું ઝાખું દેખાય છે કે આ બંને અલગ છે. ક્ષાત્ર ધર્મ, ક્ષાત્રત્વ અને પરાક્રમ એ હું સમજી શકું છું, એનો થોડો થોડો મને પરિચય છે, ઝાખું ઝાખું દેખાય છે, પરંતુ કૃષ્ણને કહે છે કે હવે હું એમાં આગળ નીકળી ગયો છું, એટલે હવે મારી એવું છે કે હું ત્યાંથી પાછો આવી શકું એમ નથી. કેમ કે મેં દુર્યોધનને સાથ આપ્યો છે, એટલે દુર્યોધનનો સાથ છોડી અને પાછો વળી શકું એમ નથી, એવું કર્ણ છે કૃષ્ણને સમજાવે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે તને જે અભિષ્ટ હોય ને, તને જે યોગ્ય લાગે ને એ કર, તને જે ઉત્તમ લાગે ને એ કર, કાંઈ વાંધો નહીં. બીજું તો શું કહી શકે એને, કે તને જે અભિષ્ટ લાગે એ તું કર. અને કૃષ્ણ અને કુંતી છે એ ત્યાંથી જવા માટે પગ ઉપાડે છે. કર્ણ કહે છે પણ મારી એક છે, તમને હું અને માતાને હું જ્યેષ્ઠ પાંડવ છું, તમે મારી એક વિનંતી છે તમને કે ભલે તમે મને અત્યારે તમે અહીંથી જાઓ, પણ મારી એક વિનંતી છે કે તમે હું ભલે જ્યેષ્ઠ પાંડવ છું, જ્યેષ્ઠ એટલે મોટો, બધા કરતાં મોટો હું છું, એવું તમે ધર્મરાજને નહીં કહેતા. શું કામ ધર્મરાજને કહેવાની ના પાડે છે? તો એને ખબર છે કર્ણને કે ધર્મરાજનું અંતઃકરણ છે ને કોમળ છે. એને ખબર પડશે ને કે હું એનો ભાઈ છું, તે મારી સાથે યુદ્ધમાં ક્યારેય મને નહીં મારે. એનું કમલ કોમલ એટલે કોમળ કરતા કમળ જેવું કોમળ એવું કહી શકાય. એ કર્મધારય સમાસ છે મિત્રો. અહીંયા કમલ કોમલ એટલે કર્મધારય સમાસ આવશે કે એનું કમલ કોમલ અંતઃકરણ છે તે હું જાણું છું. અને એને જ્યારે ખબર પડશે કે હું એનો મોટો ભાઈ છું ને, ત્યારે યુદ્ધ આરંભ નહીં કરે. યુદ્ધ આરંભ એટલે યુદ્ધ પ્લસ આરંભ સંધિ છે અહીંયા. અને બીજી વાત છે એ નહીં કરતા પેલા ગાંડીવ ધનવા કિરીટીને, ગાંડીવ ધનવા કિરીટી કોની માટે યોજાય શબ્દ? અર્જુન માટે. કે ગાંડીવ ધનવા કિરીટી છે એને પણ તમે આ વાત નહીં કરતા. કઈ વાત નહીં કરતા? અર્જુનને. તો કે હું એનો મોટો ભાઈ છું એવી વાત એને પણ નહીં કરતા. તો કે શું કામ નહીં કરતા? તો કે પછી ફાલ્ગુન છે એ પણ એની માટે વપરાયેલો છે કે પછી બધી એની ફાલ્ગુનની જે બંધુ પ્રીતિની યુત્સા નથી, બંધુ પ્રીતિ ને સૌહાર્દ ગાંડીવની પણછને પૂરી તાણવા પણ નહીં દે. અને તે ભલે મને પ્રતિસ્પર્ધી અને યુત્સા નથી. શ્રી કૃષ્ણ હવે ઉપર વેશે સ્વામી નિષ્ઠા અને અંતઃસ્ત્રવાની તો થશે માતૃમહિમા. કુંતીને માથું નમાવે છે કર્ણ. યુધિષ્ઠિરને અને અર્જુનને કહેવાની ના પાડે છે. શું કામ? તો કે તમે એને બંનેને કહેશો તો એ યુધિષ્ઠિર છે એ મોટો ભાઈ સાંભળી અને યુદ્ધ આરંભ નહીં કરે. અને અર્જુનને ખબર પડશે તો અર્જુનની ધનુષ્ય છે ને એને પણછ નહીં ખેંચવા દે. એ મંચ એની પણછ છે એ નહીં ખેંચી શકે. એટલા માટે તમે મહેરબાની કરી અને તમે અર્જુનને અને યુધિષ્ઠિર છે એને નહીં કહેતા કે હું એનો ભાઈ છું, એવું એને કહેતા નહીં. એની ના પાડે છે કે તમે એને વાત નહીં કરતા, કારણ કે એની જે મારા પ્રત્યેની બંધુ પ્રીતિ છે અને મિત્રતાની જે મારા પ્રત્યેની એની ભાવના છે, એના લીધે એ પોતાનું ધનુષ્ય છે એની ગાંડીવની એની પણછ છે નહીં ખેંચી શકે, યુદ્ધભૂમિમાં યુદ્ધ નહીં કરી શકે. અને કર્ણ છે એ માતાને માથું નમાવી કે છે કે એમાં વિજય તો તમારો જ થશે. કદાચ હું હણાઈશ કા અર્જુન અણાશે, બેમાંથી એક અણાશે, તો તમારા તો પાંડવો છે એ 5ના 5 જ રહેશે.
તમારો જ વિજય થશે, પણ પાંડવો તો 5ના 5 જ રહેશે. અર્જુન હણાશે તો હું, અને હું હણાઈશ તો અર્જુન, એટલે તમારા 5 પાંડવો છે એમાં કાંઈ વાંધો નહીં આવે. કુંતી છે એ પોતાના દીકરાનું માથું સૂંઘીને આલિંગન દે છે કે બેટા હું તો 6ની આશાએ તારી પાસે આવી હતી. મારે 6 દીકરા છે એટલે હું તો 6ની આશાએ તારી પાસે આવી, મારે 5ની જરૂર નથી, મારે 6 જોઈએ છે. ત્યારે તો 6ની આશા આવે છે. અને ત્યારે કર્ણ એને કહે છે કે માં તમારી વાત સાચી, પણ એ માટે તમારે સહેજ વહેલા આવવાની જરૂર હતી. સહેજ વહેલા આવ્યા હોત ને તો કદાચ આ શક્ય બને. એમ કરી અને વાક્ય છે છોડી દે છે કે તો માં તમે સહેજ વહેલા આવ્યા હોત તો, મને પહેલાં લઈ લીધું હોત તો, મને સુત પુત્રનું એ મેળા ન મળે, હું ક્ષત્રિય પુત્ર કહેવાત, અને મારે અસત્યના સાથે ચાલવું ન પડે. મિત્રો, આ નાટ્યખંડ છે એ પરિત્રાણ છે, મનુભાઈ પંચોલી લખી પરિત્રાણ નાટ્ય કૃતિ છે, એમાંથી આ લેવામાં આવેલો છે. આપણે મિત્રો પાઠ છે એનો અધ્યયન કર્યું. હવે આપણે એના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. અને શબ્દ સમજૂતી છે એ તમારે જાતે કરવાની છે. શબ્દાર્થ છે એ શબ્દ સમજૂતી તમને આમાં આપેલી છે. અઘરા કેટલાક સમાનાર્થી શબ્દો છે એ મેં તમને કરાવે છે. બાકી તમારે શબ્દ સમજૂતી છે એ સ્વાધ્યાય પ્રશ્નોત્તરમાંથી જાતે કરવાની રહેશે. તો ચાલો આપણે જોઈએ કેટલાક વિસ્તૃત પ્રશ્નો. તો કર્ણ કુંતી સંવાદ માં જે કર્ણ અને કુંતીની મૂંઝવણ છે, પહેલો જ પ્રશ્ન છે મિત્રો સવિસ્તારમાં, એ તમારે લખવાનો છે. તમારા શબ્દોમાં લખો. આ નાટ્યખંડમાં કર્ણ કુંતી સંવાદ નાટ્યખંડમાં રજૂ થયેલ કર્ણ અને કુંતીની મૂંઝવણ છે, તમારા શબ્દોમાં લખો. મિત્રો, જ્યારે આપણે સવિસ્તાર પ્રશ્ન લખશું ત્યારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકારનો ઉલ્લેખ કરી શેમાંથી આ પ્રશ્ન લેવામાં, શેમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યું છે એનો પણ આપણે ઉલ્લેખ કરશું. તો આપણે જોઈએ તો કૃતિ છે કર્ણ કુંતી સંવાદ, એના કર્તા છે મનુભાઈ પંચોલી, સાહિત્ય પ્રકાર છે નાટ્યખંડ, અને પરિત્રાણ નાટ્યકૃતિમાંથી આ પાઠ છે લેવામાં આવેલો છે. મિત્રો, એની મૂંઝવણની વાત કરીએ તો માતા કુંતી છે એ કર્ણને પોતાના પક્ષે લેવા માટે આવે છે, અને ત્યારે બંને વચ્ચે માતા અને પુત્ર વચ્ચે કેટલાક સંવાદો થાય છે. આ સંવાદો છે ધારદાર કહી શકાય એવા સંવાદો થાય છે. આ સંવાદોમાં કુંતી છે એનો પુત્ર પ્રત્યેનો પ્રેમ છે, અને કર્ણ છે એનો માતા પ્રત્યેનો આદર તો જોવા મળે છે, પણ સાથે સાથે બંનેની જે મૂંઝવણ છે કે કર્ણના જન્મ પછી કુંતીએ તેને નદીમાં વહેતો મૂક્યો છે, અને અધિરથ છે એને કર્ણને મોટો કર્યો, અને તે સમયે કુંતી છે લાચાર હતી, પોતે કુંવારી હતી, એટલે કુંવારી પોતે બાળકની માતા ન બની શકે, અને એટલા માટે એને કર્ણને નદીમાં વહેતો કર્યો છે. કર્ણ છે એ અધિરથ નામના એક સારથીને મળે છે, એટલે સારથી એને ઉછેરીને મોટો કરે છે. અને ત્યારે માતા સમજાવતા કહે છે કે લજ્જાનું આવરણ છે એ ભેદવું ખૂબ કઠિન છે, એ કોઈ ભેદી શકે નહીં. ત્યારે કુંતી પણ કર્ણને પોતાની સાથે રાખીને જીવાડી શક્યો હોત, પણ કર્ણ જીવી શક્યો ન હોત. કદાચ કુંતી એવું ન કર્યું હોત તો કર્ણને મેળા સાંભળવા, કર્ણ છે જીવી શક્યો ન હોત. એટલે કર્ણનું સારું ઈચ્છી અને કુંતી છે અને કર્ણનો ત્યાગ કર્યો. કર્ણનો ત્યાગ કરવામાં જ કર્ણનું જીવનદાન એ કુંતી સમજતી હતી કે હું ત્યાગ કરીશ તો જ એ સમાજમાં જીવી શકશે. એવી રીતે કર્ણને પણ પોતાની માતાની પ્રતિ આદર તો છે જ, પરંતુ તેની પરવશતા તેને મૂંઝવે છે. કુંતીએ જ્યારે તેને નદીમાં મૂક્યો, અધિરથે તેને મોટો કર્યો, ઉછેર્યો, અને તેથી તે સારથી પુત્ર કહેવાયો. પોતે ક્ષત્રિય છે છતાં એ સારથી પુત્ર કહેવાયો છે. ક્ષત્રિય હોવા છતાં તે ક્ષત્રિય બની શક્યો નથી. અને દ્રૌપદીના વાક્યો છે સુત પુત્રને નહીં વરું, એમ કહી દ્રૌપદીનું અપમાન પણ કર્યું છે. કર્ણને ખબર છે કે દુર્યોધનની નૌકા છે બંદરે પહોંચવાની નથી, અને છતાંય પરવસ્તાને લીધે એને દુર્યોધનની નૌકામાં પગ મૂક્યો છે, તો તે દુર્યોધનની સાથે વિશ્વાસઘાત કરી અને નરકમાં પડવા ઈચ્છતો પણ નથી. આમ કુંતી અને કર્ણ છે એ બંનેને ધર્મની મર્યાદા છે એને બંનેને મૂંઝવણમાં મૂકી દીધા છે. બંને મૂંઝા છે કે કરવું શું, એમ આ પાઠમાં બંનેની મૂંઝવણ છે, કર્ણ અને કુંતી બંનેની મૂંઝવણ છે એ રજૂ થઈ છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે કર્ણ કુંતી નાટ્યખંડને આધારે કુંતીનું પાત્રાલેખન છે તમારા શબ્દોમાં કરવાનું છે. તો એમાં પણ મિત્રો આપણે કૃતિ, કરતા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથનો ઉલ્લેખ કરી અને પછી પ્રશ્નનો ઉત્તર લખશું કે કુંતી છે એ પાંડવોની માતા છે,
અને જેમ પાંડવો એના 5 છે એમ કર્ણની પણ માતા જ છે. અને જન્મ પછી પોતે કુંવારી છે અને કર્ણને જન્મ આપ્યો એટલે જન્મ પછી એ લોકલજ્જાને કારણે કર્ણને નદીમાં વહેતો મૂકી દે છે. કર્ણ છે સૂર્યપુત્ર છે. એવું કહેવાય કે 5 દેવોએ 6 દેવો છે એને કુંતીને વરદાન આપ્યું હોય કે એના જેવા પરાક્રમી અને વીર પુત્રો છે એને મળશે. એટલે એની ખાતરી કરવા એ સૂર્યદેવનું આહ્વાન કરી અને પાણી છાંટે અને એમાંથી કર્ણનો ઉત્પન્ન થાય, કર્ણને જન્મ આપે. પછી પોતે કુંવારી છે તો કુંવારી માતા બને તો શું કહેશે, અને એટલા માટે એને કર્ણને નદીમાં વહેતો મૂક્યો. અધિરથે તેને ઉછેરીને મોટો કર્યો. કુંતી કહે છે કે કર્ણ અને તે મોટો કરી શકે નહીં, તે માટે તે અપરાધી છે. કર્ણ તેનું અપમાન કરે તે માટે પોતે લાયક પણ છે. અને કર્ણને જ્યારે રંગભૂમિ પર કવચ અને કુંડળથી શોભતો જોવે છે ત્યારે માતાના સ્તન છે દૂધે ભરાય છે. અને અર્જુનને પડકારતો જોઈ અને એની છાતી, બંને ભાઈઓને જ્યારે સામે સામે પડકારતા જોવે ત્યારે એની છાતીનું પાણી સુકાઈ પણ જાય છે. તે કહે છે કે પીડિતો માટે મારા બધા જ પુત્ર ખપી જાય તો મારી છાતીમાં ગૌરવ પ્રાણ ઉભરાવાના પણ અને મારી આંખમાંથી એક આંસુ પણ નહીં ખરે. કર્ણ ક્ષત્રિયોનો દાતા, રાજ્યનો રક્ષક અને ધનુર્ધારીઓનો શિરોમણી બની શક્યો તેનો તેને આનંદ છે. પોતાના પુત્રને કાંઈ મળે, સિદ્ધિ મળે તો માતા ખરેખર ખુશ થાય. કુંતીનું માતૃ હૃદય કર્ણના મુખે મા શબ્દ સાંભળી અને સાતા પણ પામે છે. આમ કુંતી એક આદર્શ માતા અને વીર ક્ષત્રિયાણી છે. ત્યાર પછીના પ્રશ્ન છે 2-3 વાક્યમાં, એમને આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત તમારા પાઠ્યપુસ્તકમાં હજી બીજા નાટ્યખંડમાં નિરૂપાયેલો માતૃપ્રેમ તમારા શબ્દોમાં લખો. કર્ણનું પાત્રાલેખન કરો અને કર્ણની લાચારી તથા દુર્યોધન પ્રત્યેની વફાદારીની ચર્ચા પાઠને આધારે કરો. તો મિત્રો આપણે કર્ણનું પાત્રાલેખન જોઈએ તો કર્ણ છે એ સૂર્યપુત્ર છે અને કુંતી છે એની જનેતા છે. તેના જન્મ પછી કુંતી છે એ લોકલજ્જાને કારણે કર્ણ છે એને નદીમાં મૂકી દે છે. અને અધિરથ છે, અધિરથ નામનો સારથી એ કર્ણને પોતાના ઘરે લઈ જાય અને તેને ઉછેરીને મોટો કરે છે. અને આથી તે સુત પુત્ર કહેવાય. અને તેને સૂર્ય તરફથી જન્મની સાથે જ કવચ કુંડળ મળેલા છે જે એની રક્ષા કરતા હતા. માતા કુંતી તેને પોતાના પક્ષે લેવા આવે છે ત્યારે કર્ણ છે એને સ્પષ્ટ સંભળાવી દે છે અને અવમાન કરે છે. તેને માતા કુંતી પ્રત્યે આદર છે અને તેથી જ તે કહે છે કે એમાં જીવન સંકુલ છે એમ કહી તે સંબોધે છે. કર્ણને ખબર છે કે દુર્યોધનની નૌકા પાર નથી ઉતરવાની અને છતાંય એ પોતે દુર્યોધનનો વિશ્વાસઘાત કરવા તૈયાર થતો નથી. આમ તે પોતે દુર્યોધનનો પક્ષ છોડવા પણ તૈયાર થતો નથી. કપરા સમયે કર્ણનો હાથ ઝાલ્યો ત્યારે તે ત્યજી અને એને વિશ્વાસઘાત કરવા માંગતો નથી. પોતે પોતાનો ક્ષત્રિય ધર્મ છે ત્યાજવા નથી માંગતો. તે કહે છે કે સતીત્વ વિનાની નારી અને યશ વિનાનો પુરુષ છે બંને અડધા મરેલા છે, અર્ધમૃત છે. માતા કુંતી તરફનો એનો આદર અને ભાતૃપ્રેમ છે એ છેલ્લા વિધાનમાં દેખાય છે જ્યારે કહે છે કે માં વિજય તો ભલે હું કદાચ ગમે થાય પણ વિજય તો તમારો જ થશે. તમારા પાંડવો તો 5ના 5 રહેશે. કા કદાચ હું હણાઈશ અને કા અર્જુન હણાશે પણ તમારા પુત્ર તો 5 જ રહેશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે નાટ્યખંડમાં નિરૂપાયેલો માતૃપ્રેમ તમારા શબ્દોમાં લખો. તો આમાં પણ આપણે કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકારનો ઉલ્લેખ કરીને લખશું કે કુંતી છે કેવલ પાંડવ જનેતા નથી પણ તે કર્ણની પણ માતા છે. કર્ણ દુર્યોધનના પક્ષે છે. પાંડવો કૌરવોને વચ્ચે યુદ્ધ થવાનું હતું. માતા કુંતીને કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે. અને કર્ણના જન્મ પછી કુંતીએ લજ્જાને કારણે કર્ણને નદીમાં વહેતો મૂક્યો છે. સૂતના ઘરમાં ઉછરી અને મોટો થયો છે તેથી તે સૂત પુત્ર કહેવાયો છે. કર્ણ કહે છે પોતાની માને કે ઈચ્છે તો પોતાની પાસે રાખીને જીવાડી શક્યો હોત પણ માતા સમજે છે કે કર્ણના ત્યાગમાં જ કર્ણનું જીવન છે એટલે જીવનદાન છે. એટલે કુંતીએ માતૃ હૃદય કર્ણને રંગભૂમિ પર જ્યારે કવચ અને કુંડળે શોભતો જોયો ત્યારે એને પડકારતો જોઈ અને માતા ખુશ પણ થાય છે. જ્યારે બંને ભાઈઓ સામે સામે પડકારે છે ત્યારે દુઃખી પણ થાય છે. આમ કુંતીનું માતૃ હૃદય કર્ણના મુખે મા શબ્દ સાંભળીને સાતા પણ પામે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કર્ણની લાચારી તથા દુર્યોધન પ્રત્યેની વફાદારી પાઠને આધારે આપણે ચર્ચવાની છે. આમાં મિત્રો પણ આપણે કર્તા કૃતિ સાહિત્ય પ્રકારે સંદર્ભ ગ્રંથનો ઉલ્લેખ કરીને પછી લેખશું કે કુંતી છે એને જન્મતાની સાથે જ કર્ણ છે એને નદીમાં વહેતો મૂકી દીધો અને સારથી છે અધિરથ
એને કર્ણને લઈ અને મોટો કર્યો છે, એથી તે સુત પુત્ર પણ કહેવાય છે. અધિરથની પત્ની રાધા છે એટલે કર્ણ છે રાધા પુત્ર પણ કહેવાય છે. પોતે ક્ષત્રિય છે હોવા છતાં સ્વયંવર વખતે દ્રૌપદીનું અપમાન છે સુત પુત્ર ને નહીં વરું એ અપમાન પણ એને સાંભળવું પડ્યું હતું. એની લાચારી છે. જ્યારે બીજા અવગણના કરતા હોય અને એવા કપરા સમયે દુર્યોધને તેને મદદ કરી છે. દુર્યોધને તેનો હાથ ચાલ્યો છે. દુર્યોધનને ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય કરતાં પણ કર્ણની ઉપર વધારે વિશ્વાસ છે. એ કર્ણને ખબર હતી અને એટલે જે દુર્યોધનની નૌકા બંદરે પહોંચવાની નથી, છતાંય એ દુર્યોધનનો સાથ છોડવા માટે તૈયાર હોતો નથી. એની દુર્યોધન પ્રત્યેની વફાદારી છે. આમ કર્ણ છે એની વફાદારી, લાચારી અને દુર્યોધન પ્રત્યેની વફાદારી છે એ આ પાઠમાં લેખકે સરસ રીતે નિરૂપી છે. મિત્રો, ત્યાર પછીના 2-3 વાક્યમાં પ્રશ્નોત્તર છે કે કુંતી કર્ણ પાસે શા માટે આવ્યા અને કર્ણે તેનો શો જવાબ આપ્યો. તો કુંતી છે કર્ણને પોતાના પક્ષે લેવા માટે આવ્યા હતા અને કર્ણે તેનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે તમને આટલા વખત મારા વિના ચાલ્યું ને હવે મારો જ્યારે સંધ્યા સૂર્ય ડૂબી રહ્યો છે અને ત્યારે તમને હું યાદ આવ્યો. કુંતી માતા પોતાને કર્ણની પ્રતિષ્ઠા માટે કુંતી છે એ પોતાને કર્ણના અપરાધી શા માટે સમજે છે? કારણ કે કર્ણને જન્મની સાથે જ એને નદીમાં વહેતો મૂક્યો, અધિરથે એને મોટો કર્યો અને આથી કુંતી પોતાને કર્ણની અપરાધી છે એ માને છે. ત્યાર પછીના મિત્રો કેટલાક પ્રશ્નો છે, તમને હોમવર્કમાં આપે, તમારે જાતે કરવાના છે. આગળ મેં તમને 3 વિસ્તાર પ્રશ્નો સમજાવ્યા એ પ્રમાણે કર્ણ. ત્યાર પછીના કેટલાક જોઈએ તો કર્ણને ગંગા કિનારે રેતીના તટમાં ઊભો શું કરે છે? રેતીના પટમાં શ્રી કૃષ્ણ કયા વેશે ઊભા છે? સ્ત્રીઓએ કયું આવરણ ભેદવું કઠિન હોય છે? ત્યાર પછીનો પ્રશ્ન, રંગભૂમિ શાનાથી શોભતો હતો? રંગભૂમિ પર કર્ણ શાનાથી શોભતો હતો? ક્ષત્રિયાણીઓએ પુત્રને શા માટે જન્મ આપે છે? કુંતી છે એ જીવનને સંકુલ શા માટે કહે છે? વીરોને માટે કઈ બાબત કઠિન હોય છે? અને ત્યાર પછીનો પ્રશ્ન છે, કર્ણ કોને અર્ધમૃત ગણાવે છે? તો મિત્રો, આ એક વાક્યના પ્રશ્ન છે કે રેતીમાં ઊભો શું કરે છે? તો પૂર્વાભિમુખ ઊભો એ જપ કરે છે. રેતીના પટમાં શ્રી કૃષ્ણ કયા વેશે ઊભા છે? તો રેતીના પટમાં શ્રી કૃષ્ણ છે અનુચર વેશે ઊભા છે. ક્ષત્રિયાણીઓ પુત્રને શા માટે જન્મ આપે છે? તો ક્ષત્રિયાણીઓ પુત્રને પીડિતોનું રક્ષણ કરવા માટે, આર્ત્ર એટલે પીડિતોનું રક્ષણ કરવા માટે જન્મ આપે છે. કુંતી છે જીવનને સંકુલ શું કામ કહે છે? તો કે જીવન છે એવું છે કે એની એક આંખમાં અમૃત છે અને બીજી આંખમાં વિષ છે, એટલા માટે. વીરોને માટે કઈ બાબત કઠિન હોય? તો કે વીરોની માટે લોક અપવાદ છે, લોકોના દ્વારા અપવાદ છે પામવાની જે એનું ભેદ છે એ બહુ જ કઠિન, એનું પડ છે એ ભેદવું ખૂબ કઠિન હોય છે. કર્ણ કોને અર્ધમૃત ગણાવે છે? તો કર્ણ કહે છે કે સતીત્વ વિનાની નારી અને યશ વિનાનો પુરુષ એ બંને અર્ધમૃત છે. શ્રી કૃષ્ણ કોને દુર્લભ દ્રશ્ય કહે છે? તો જ્યારે શ્રી કૃષ્ણ જનની અને સંતાનનું જે મિલન છે એને દુર્લભ દ્રશ્ય કે પૃથ્વી ઉપર જ જોવા મળે, સ્વર્ગમાં પણ આવું દ્રશ્ય જોવા મળતું નથી અને એટલા માટે એને દુર્લભ દ્રશ્ય કહે છે. શ્રી કૃષ્ણને કેવું સુખ સંસારમાં ફરી સાંપડ્યું નથી? તો કંસવધ કરી જ્યારે એ પોતાની માતાને મળ્યા, માતા પિતાને બંધનમુક્ત કર્યા અને દેવકી માતાએ એને જ્યારે છાતી સરસા તાપ્યા, એવું સુખ કૃષ્ણ કહે છે કે મને સંસારમાં ફરી ક્યારેય નથી મળ્યું. કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર છે એનું અંતઃકરણ કેવું છે? તો કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર છે એનું અંતઃકરણ કમળ જેવું કોમળ છે. કર્ણને ક્યારે ખબર પડી કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે? જ્યારે કર્ણએ મંત્રણા ગૃહમાં શ્રી કૃષ્ણને પણ જોયા ત્યારે એને ખબર પડી કે સત્યના પક્ષે ભગવાન છે, એટલે અસત્યનો ક્યારેય વિજય ન થાય. એટલે સમજી ગયો કે હવે દુર્યોધનની નૌકા છે ડૂબી જવાની છે. ત્યાર પછી મિત્રો વ્યાકરણ લક્ષી કેટલાક પ્રશ્નોત્તર છે, પ્રત્યય છે લખવાનું છે. તો હું તો 6ની આશાએ આવી હતી, તો ની છે એ પ્રત્યય છે. ત્યાર પછી એ નૌકા બંદરે પહોંચવાની નથી, અહીંયા પણ પહોંચવાની, તો ની છે પ્રત્યય છે. કર્ણ સૂર્યનો પુત્ર, તો અહીં નું છે એ પ્રત્યય છે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ છે આંખ ઠરવી એટલે ગમવું, પસંદ પડવું. પ્રકૃતિનું સૌંદર્ય દ્રશ્ય જોઈ અને મારી આંખ ઠરી. હાથ ઝાલવો એટલે મદદ કરવી. કપરા સમયે
દુર્યોધને કર્ણનો હાથ ઝાલ્યો હતો. જીવ ત્રાજવે તોડાવો એટલે જીવ જોખમમાં મુકાવો. ત્યાર પછીના મિત્રો વ્યાકરણલક્ષી પ્રશ્ન તો સમાસ છે. તો સૂર્ય કિરણ, તો સૂર્યનું કિરણ, તો જ્યારે નોની નુના વિગ્રહ કરતી વખતે મૂકવામાં આવે ત્યારે એને તત્પુરુષ સમાસ કહેવાય. તો એ તત્પુરુષ સમાસ થશે. રાધા પુત્ર, તો રાધાનો પુત્ર, એ પણ તત્પુરુષ સમાસ થશે. પાંડવ જનેતા, તો પાંડવની જનેતા, એ પણ તત્પુરુષ સમાસ થશે. ક્ષાત્ર ધર્મ એટલે ક્ષત્રિયનો ધર્મ, એ પણ તત્પુરુષ સમાસ થશે. ત્યાર પછી છે સંધ્યા સૂર્ય, તો સંધ્યા સમયે ઉગતો દેખાતો સૂર્ય, તો મધ્યપદ લોપી સમાસ થશે. પછી કવચ કુંડળ, તો કવચ અને કુંડળ, તો આ દ્વંદ્વ સમાસ થશે. સ્વામી નિષ્ઠા, તો સ્વામીની નિષ્ઠા, તો તત્પુરુષ સમાસ. યુધિષ્ઠિર, તો યુદ્ધમાં જે સ્થિર છે એ યુધિષ્ઠિર, એટલે આ પણ તત્પુરુષ થશે. મંત્રણા ગૃહ, તો મંત્રણા કરવા માટેનું જે ગૃહ છે તે, તો વચ્ચે ઘણા બધા પદ ઉમેરાશે એટલે મધ્યમ પદ લોપે સમાસ થશે. જીવનદાન, તો જીવનનું દાન, નોની નુના આવશે એટલે તે પેલું થશે તત્પુરુષ સમાસ. કમલ કોમલ, કમલથી પણ કોમલ એટલે કર્મધારય સમાસ. કુલ દ્વેષી એટલે કુલનો દ્વેષી. કમલ કોમલ, તો કમલથી પણ કોમલ કર્મધારે થશે. કુલ દ્વેષી, યાદવ શ્રેષ્ઠ, બંધુ પ્રીતિ અને તમસાવૃત, આ બધા જ છે સમાસ એ તત્પુરુષ સમાસ થશે. ત્યાર પછી સંધિ જોડો અને છોડો, સંધિ છોડો છે તો પૂર્વાભિમુખ, તો પૂર્વ પ્લસ અભિમુખ, લોક પ્લસ અપવાદ, દૂર પ્લસ અલભ, દુ પ્લસ અલભ, યુદ્ધ પ્લસ આરંભ અને તમસ પ્લસ આવૃત. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ છે અમૃત, તો વિષ, અવલૌકિક તો લૌકિક, દુર્લભ તો સુલભ, ઉત્તર તો દક્ષિણ, રક્ષણ તો ભક્ષણ, સંકુલ તો વિસ્તૃત, યશ તો અપયશ, પૂર્વ તો પશ્ચિમ, સંધ્યા તો ઉષા અને પ્રસન્ન તો અપ્રસન્ન. અને ત્યાર પછી કેટલાક સમાનાર્થી શબ્દો છે એ તમારે જાતે લખવાના રહેશે. આ બધા જ શબ્દો છે એ તમારે જાતે એનો અર્થ છે એ તમારે લખવાનો રહેશે. તો મિત્રો આ પાઠ છે અહીં આપણે પૂરો કરીશું. હવે આપણે આના પછીના લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું.